હેલો ફ્રેન્ડ્સ, 30 ડે ઇંગ્લિશ સ્પીકિંગ ચેલેન્જમાં આપનું સ્વાગત છે મિત્રો. અને આજે આપણે એક નવું ચેપ્ટર શીખવાના છીએ. આજે તમે કયો દિવસ શીખ્યો એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. જેટલું પણ શીખ્યા છીએ આઈ હોપ કે તમને આવડી જ ગયું હશે. મને એક મિત્રએ ફેસબુકમાં મેસેજ કરીને કહ્યું હતું કે તમારા લેક્ચર્સથી અમને બહુ ફાયદો થાય છે, અમે શીખીએ પણ છીએ અને ઇઝી પણ છે. તો એ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે યુટ્યુબમાં પણ કોમેન્ટ કરો. કાંઈ પણ તમારું સજેશન છે તો તમે મને આપી શકો છો. ત્યાં તમારા સજેશન્સ છે એ આવકાર્ય છે. ચાલો, એક નવો દિવસ છે, ચેપ્ટર નંબર 13 છે આપણું. અને જોઈએ આજે આપણે ચેપ્ટર નંબર 13માં શું શીખવા જઈ રહ્યા છીએ. તમને એવું થશે કે મેડમનો અવાજ આજે કંઈક અલગ છે, વાત કરવાની સ્ટાઇલ અલગ છે, કે લુક પણ અલગ છે, જસ્ટ બિકોઝ આઈ એમ ઇલ અને નાનકડા થોડાક સ્ટ્રોકથી પસાર થઈશું એટલે થોડુંક બીમારી જેવું પણ છે અને એની લીધે છે એ અવાજમાં પણ તમને ફરક દેખાશે. સો આજે જરાક મને અંતરથી સાંભળી લેજો, રાઈટ. સો આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ માય બેસ્ટ. બીમાર હોવા છતાંય હું કેમ લઈને આવું છું કે રીઝન છે કે સ્કીપ ન થવું પડે કંઈ પણ વસ્તુઓમાં, રાઈટ. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. આજનો આપણો ટોપિક છે, રેડ કરતાં વ્હાઇટ કલર રાખીએ વધારે સારું લાગશે. હેવ એન્ડ હેઝ. હેઝ એન્ડ હેવ. યુઝ ઓફ હેઝ એન્ડ હેવ. હવે આપણને ખબર પડી ગઈ છે કે મારું છે, અમારું છે, તારું છે, હું છું, તમે છો. આ બધી વસ્તુઓને કેવી રીતે અંગ્રેજીમાં વર્ણવવી, શું કહી શકાય, રાઈટ. પણ હવે મારી પાસે હોવું માટે શું વાપરીશું એની માટેનો આજનો ટોપિક છે. મારી પાસે પેન છે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે બોલવું? આઈ એમ અ પેન તો બોલાય નહીં, હું પેન છું થાય, રાઈટ. તો શું બોલીએ આજે એ શીખીશું. આગળ ભણેલા પ્રકરણોમાં બધા જ પ્રકારના વાક્યોમાં ક્રિયાપદ તરીકે આપણે એમિઝાનો ઉપયોગ કર્યો, રાઈટ. જેનો ગુજરાતી અર્થ છું, છીએ, છે, છો વગેરે થાય થતો તો, રાઈટ મેમ. તો અત્યારે હોય તેવું સૂચવે છે. જે શું સૂચવે છે આ બધું? કે અત્યારે છે, કંઈ પણ વસ્તુ છે, છો, છું, છીએ, આ બધા માટે આપણે આ બધાનો ઉપયોગ કર્યો હતો. આ બધા વાક્યો વર્તમાન કાળ કહેવાય, બરાબર. છેની વાત કરે વર્તમાન હોય, હતોની વાત કરે તો ભૂતકાળ હોય, પૂર્ણ વાત કરી શકાય અને હશેની વાત થાય તો ભવિષ્ય હોય, રાઈટ. એટલે આ ત્રણ સિવાય બીજું કાંઈ નથી અંગ્રેજીમાં. તો આ પ્રકરણોમાં આપણે ટુ હેવનો સાદા વર્તમાન કાળમાં ઉપયોગ ભણીશું. ઓકે મેમ, ચાલો આગળ જોઈએ શું કેવું થાય છે. યુઝ ઓફ હેવ એન્ડ હેઝ. શું કહે છે? હેઝ એ ટુ હેવનું જ રૂપ છે. હેઝ એ હેવનું જ રૂપ છે. એટલે આપણે માત્ર કોન્સન્ટ્રેટ હેવ પર કરીશું. હેઝ ક્યારે વાપરવું, હેવ ક્યારે વાપરવું એ હું તમને જણાવી દઉં છું. હેવનો અને હેઝ બંનેનો અર્થ શું થાય છે? ટુ હેવ પાસે હોવું, ને હોવું, માં હોવું, રાઈટ. આ બધા અર્થ હેવના થાય. પાસે હોવું, ને હોવું. જેમ કે મોરને પાંખો હોય છે, મોરને સુંદર પીંછા હોય છે, તો આ ને હોવું થયું, રાઈટ. તો ઓકે, આ મારી પાસે પેન છે તો પાસે હોવું થયું, રાઈટ. એવી રીતે માં હોવું પણ થાય. હેઝ એ અને હેઝ બોલાય, HAS ને હેઝ બોલાય છે. એ ટુ હેવનું જ રૂપ હોવાથી તેનો અર્થ પણ એ જ થાય છે. શું અર્થ થાય હેઝનો પણ? પાસે હોવું, ને હોવું અથવા માં હોવું. આપણે ઉદાહરણો જોઈશું એટલે આપણને એક્ઝેક્ટ ક્લિયર ખબર પડી જશે. સો આ આઈ, વી, યુ, દે કે બહુવચન વ્યક્તિઓ આપણને ખબર છે. વોટ ઇઝ સિંગ્યુલર એન્ડ વોટ ઇઝ પ્લુરલ. એક વચન શું છે, બે બહુવચન શું છે આપણને ખબર છે. બહુવચન વ્યક્તિવાચક, જાતિવાચક નામ કે મૂળ રૂપ સાથે
આઈ, વી, યુ, દે અથવા બે કે બેથી વધારે વ્યક્તિ વસ્તુઓ માટે હેવનો ઉપયોગ કરવાનો થાય છે. જ્યારે હી, શી, ઇટ સાથે એ અથવા કોઈ પણ એક જ નામ કે વસ્તુ છે તો હેઝ વપરાય છે. ક્લિયર છે? એ આપણને ખબર છે. એકવચન બહુવચન ખબર છે એટલે આપણે એકવચન આગળ હેઝ વાપરીશું અને બહુવચન આગળ હેવ વાપરીશું. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. જુઓ, એમ યાદ ન રહે તો કોઠો યાદ રાખવાનો એટલે તમને બિલકુલ યાદ રહી જાય. ચાલો, પહેલો પુરુષ અહીંયા બરાબર છે. પહેલા પુરુષનું એકવચન બહુવચન. જો પહેલો પુરુષ આઈ સાથે શું વપરાશે? હંમેશા હેવ. બહુવચનમાં વી છે આઈનું, એની સાથે પણ હેવ. બીજો પુરુષ યુ હેવ, યુ હેવ. ત્રીજો પુરુષ તો હી, શી, ઇટ, અનિલ, સીમા, એટલે કે નામ કોઈ એક જ વસ્તુ વ્યક્તિની વાત છે તો સાથે હેઝ વપરાશે. હી, શી, ઇટ કે એક વચન સાથે નામ સાથે હેઝ. આઈ ભલે એક વચન તમને લાગે પણ એની સાથે હેવ જ વપરાશે. તો સામે દે હેવ, બોયઝ હેવ, ચિલ્ડ્રન હેવ, ટીચર્સ હેવ, એનિમલ્સ હેવ. આ બધા શું છે? બહુવચન નામ છે અને એટલે એની સાથે હેવ વાપરીશું આપણે. એટલે ટૂંકમાં ચાલો મારી સાથે બોલો. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી હેઝ, she has, he has, she has, it has, they have. ઓકે, ક્લિયર છે? આઈ સાથે હી, શી, ઇટ અથવા કોઈ એક નામ છે, કોઈ એક વસ્તુ છે એની સાથે જ આપણે હેઝ વાપરીશું. બાકી બધે હેવ અને અર્થ થાય છે માં હોવું, ને હોવું, પાસે હોવું. ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. મારી પાસે પેન છે, મારી પાસે એક પેન છે. આઈ હેવ અ pen. I have a pen. You have an uncle. તમારી પાસે, તમારે એક કાકા છે. ને હોવું, તમારે એક કાકા છે તો you have an uncle. I don't have an uncle. Right? ગોપાલ has a sister. ગોપાલને એક બેન છે. ને હોવું, જો ગોપાલને એક બેન છે. ગોપાલ નામ થયું એક વચન એટલે હેઝ અ સિસ્ટર. વી હેવ અ હાઉસ. અમારે ઘર છે, અમારે એક ઘર છે અથવા અમારી પાસે એક ઘર છે. વી હેવ અ હાઉસ. હી હેઝ અ કાર. જો હી, શી, ઇટ હેઝ અ કાર. તેની પાસે ગાડી છે. એન એલિફન્ટ હેઝ અ ટ્રંક. હાથીને સૂંઢ હોય છે. ને હોવું. એન એલિફન્ટ એક વચન થયું, એક હાથી. એન એલિફન્ટ હેઝ અ ટ્રંક એટલે એકથી આખી જાતિનું રિપ્રેઝેન્ટ કરે છે. રાઈટ? ખાલી એક જ હાથીને સૂંઢ હોય ને બીજાને ન હોય એવું ન હોય. દરેક હાથીને એક સૂંઢ હોય છે. સો એન એલિફન્ટ હેઝ અ ટ્રંક. હાથીને સૂંઢ હોય છે. જુઓ અહીંયા બહુવચન થયું. બર્ડ્સ હેવ વિંગ્સ એટલે કે અહીંયા હેવ એટલે આવ્યું. પક્ષીઓને પાંખો હોય છે. પક્ષીઓને પાંખો હોય છે તો બર્ડ્સ હેવ વિંગ્સ. યુ હેવ અ સ્કેચ પેન. તમારી જોડે સ્કેચ પેન છે અથવા તમારી પાસે સ્કેચ પેન છે. આ પેલા કલર કરતા હતા ને આપણે પેલા બાળપણમાં ચિત્રોમાં. સુજાતા હેઝ એન ઓરેન્જ. હવે જુઓ અહીંયા સુજાતા એક નામ છે એટલે એક વચન સાથે હેઝ વાપરીશું. એન્ડ ઓરેન્જ, સુજાતા પાસે એક નારંગી છે. She has an umbrella. She has an umbrella. તેની પાસે એક છત્રી છે. શું કેવું થાય છે અહીંયા? કોઈ વ્યક્તિ કે પ્રાણી પાસે કંઈ સ્થાયી રૂપે હોય ત્યારે હેવનો અર્થ ને હોવું થાય છે. કોઈ પણ પાસે કોઈ પણ વસ્તુ સ્થાયી હોય છે જ ત્યારે ને હોવું અર્થ થાય છે. જેમ કે she has two brothers.
રાઈટ, ભાઈઓ બદલાય છે નથી બદલાતા, એ લાઈફ લોંગ રહે છે. એટલે શી હેઝ 2 brothers. શી છે એટલે હેઝ, તેને 2 ભાઈઓ છે. અહીંયા ને હોવું ક્યારે વાપરવું એની વાત કરી છે. માં હોવું ક્યારે વાપરવું, ને હોવું, અને જે આગળ આપણે શીખ્યા એ તમામનો આપણે ડિફરન્શિએશન આપણે જોઈશું, એનો ડિફરન્સ જોઈશું અને ડિફરન્શિએટ કરીને જોઈશું. ઓકે, જેમ કે ધ કાઉ હેઝ 4 legs. બરાબર છે, આ પરમનન્ટ છે. ગાયને 4 પગ હોય છે. બરાબર છે. કોઈની જોડે સ્થાયી રૂપથી હોય ત્યારે આપણે શું બોલીએ, ને હોવું. ગાયને 4 પગ હોય છે. આઈ હેવ 2 hands. મારે 2 હાથ છે, સ્થાયી છે. રાઈટ, આઈ હેવ 2 hands. કોઈ વ્યક્તિ પાસે કંઈક સ્થાયી કે અસ્થાયી રૂપે હોય ત્યારે હેવનો અર્થ ને હોવું થાય છે. રાઈટ, he has 2 factories. He has 2 factories. I have a big house. બરાબર છે. સ્થાયી, અસ્થાયી, હમણાં હું લાસ્ટમાં તમને બધું ક્લિયર કરી દઉં છું. મારે એક મોટું ઘર છે અથવા મારી પાસે એક મોટું ઘર છે. કોઈ વ્યક્તિ પાસે ટૂંક સમય માટે કે અસ્થાયી રૂપમાં હોય તો હેવનો અર્થ ની પાસે હોવું થાય છે. રાઈટ, આઈ હેવ બુક્સ. ઇન શોર્ટ મિત્રો, હી હેઝ એન એપલ. હવે જુઓ, આટલે સુધી વાત મારે એટલી કરવી છે કે ટુ હેવનો અર્થ, ટુ હેવનો અર્થ હેવ સાથે હેઝ ફ્રી છે, આપણને ખબર જ છે. એટલે ટુ હેવની વાત કરીએ એટલે હેવ હેઝ બંને આવે. અને આનો અર્થ શું થાય, ને હોવું, માં હોવું અથવા પાસે હોવું. રાઈટ, આટલો જ અર્થ આ બંનેનો થાય છે. એ સ્થાયી હોય, અસ્થાયી હોય. જ્યારે આપણે કોઈના પોઝેશન બાબતની વાત કરીએ છીએ ત્યારે આ વસ્તુઓમાં ટુ હેવ હેઝનો ઉપયોગ માત્ર આટલો જ છે. ને હોવું, એનો માલિકીપણું સ્થાયી હોય, અસ્થાયી હોય, એની સાથે કંઈ જ તમારે વિચારવાની જરૂર છે નહીં. મેં ટેકનિકલ પોઈન્ટ શીખવ્યા, તમારે આટલું ટેકનિકલ જવાની જરૂર નથી. તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે કે ટુ હેવ હેઝ ને વાત કરીએ છીએ આપણે ત્યારે વર્તમાનમાં, ત્યારે હોવું, માં હોવું, પાસે હોવું, ને હોવું, આટલો જ અર્થ થાય છે. ચાલો, કોઈ નિર્જીવ વસ્તુ કરતા સ્થાને હોય ત્યારે હેવનો અર્થ માં હોવું થાય. માં હોવું આપણે ક્યારે વાપરીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ, કોઈ નિર્જીવ વસ્તુ, વાક્યની શરૂઆતમાં કોઈ નિર્જીવ હોય ત્યારે આપણે માં હોવું એવો અર્થ થાય છે. જેમ કે માય હાઉસ હેઝ 4 windows. મારા ઘરમાં 4 બારીઓ છે. માં હોવું. માય હાઉસ હેઝ, ઘર નિર્જીવ કહેવાય ને, સજીવ ન કહેવાય. ઘર ભલે આપણી લાગણીઓનું છે પણ એને નિર્જીવ કહેવાય. મકાનને 4 બારીઓ છે અથવા મારા ઘરને 4 બારીઓ છે. ધીસ બુક હેઝ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ. આ ચોપડીઓમાં રસપ્રદ વાર્તાઓ છે. બરાબર છે. ધીસ બુક હેઝ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ, રસપ્રદ વાર્તાઓ છે. તો બુક છે એ નિર્જીવ છે એટલે માં હોવું અર્થ થયો. જો હેવ પછી કોઈ રોગ કે દર્દ હોય તો હેવનો અર્થ ને હોવું કે નાથી પીડાતા હોવું. બરાબર, આવો થાય છે. હું તમને ટેકનિકલી એલેબરેટ કરું છું, બાકી તમે એને માં હોવું, ને હોવું, રાઈટ, આનું આટલું જ યાદ રાખશો એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે હેવનો અર્થ શું થાય છે. શી હેઝ કેન્સર. તેને કેન્સર છે. તે કેન્સરથી પીડાય છે. જ્યારે કોઈ વ્યક્તિ હોય એ કેન્સરથી પીડાતું હોય, વન્સ અપોન અ ટાઈમ મારા ફાધરને થ્રોટ કેન્સર હતું, તો આઈ કેન સે દેટ માય ફાધર હેઝ અ થ્રોટ કેન્સર. રાઈટ, માય ફાધર હેઝ થ્રોટ કેન્સર. મારા પિતાને ગળાનું કેન્સર છે, તો શી હેઝ કેન્સર. તેને કેન્સર છે અથવા તે કેન્સરથી પીડાય છે. એની માટે પણ હેવ હેઝનો ઉપયોગ થાય છે. આઈ હેવ હેડએક. માથું દુખવું. મને માઇગ્રેનની બીમારી છે તો મને સતત માથું દુખ્યા કરે છે. આઈ કેન સે દેટ આઈ હેવ હેડએક.
હેડેક. ઓકે, યાદ રાખો, આ ઇમ્પોર્ટન્ટ છે. આઈ, વી, યુ, દે અથવા બહુવચન સાથે હેવ વપરાય, જ્યારે હી, શી, ઇટ સાથે એકવચન સાથે હંમેશા હેઝ જ વપરાય છે. આ વાક્યને હવે આ હેવ હેઝને નકાર બનાવવું હોય તો શું કરવાનું? પણ મેમ આપણે તો આઈ એમ, વી આર, આ એમ, ઇઝ, આર સાથે નોટ લગાવીને નકાર બનાવતા હતા. તો હેવ હેઝ સાથે કેવી રીતે નકાર બનાવવું? તો આ તમારો અહીંયા આન્સર છે કે હેવ અથવા હેઝ ની પાછળ નોટ લગાવવાનું થાય. એને હેઝન્ટ અથવા હેવન્ટ કહી શકાય છે ટૂંકમાં. જો આઈ હેવ અ પેન તો આઈ હેવન્ટ અ પેન અથવા આઈ હેવ નોટ અ પેન, મારી પાસે પેન નથી. એવી જ રીતે વી હેવ નોટ અ હાઉસ, અમારે ઘર નથી અથવા અમારી પાસે ઘર નથી, અમે ઘર વિહોણા છીએ. હી હેઝન્ટ અ કાર, તેની પાસે કાર અથવા મોટર છે નહીં. સુજાતા હેઝ નોટ એન ઓરેન્જ, આગળ આપણે જોયું સુજાતા હેઝ એન ઓરેન્જ, તો સુજાતા હેઝ નોટ એન ઓરેન્જ. દે હેવન્ટ વેહિકલ, તેઓ પાસે વાહનો નથી. દે હેવન્ટ અ વેહિકલ, અહીંયા આવશે વેહિકલ્સ. યસ, કોઈની પાસે કંઈક છે કે નહીં તેની ખાતરી કરવા હેવ હેઝ. હવે તમારે પૂછવું, શું તારી પાસે ગાડી છે? શું તારી પાસે ઘર છે? ભાઈ, શું તમારી પાસે જમીન છે? તો જ અમે છોકરી ભણાવીએ. ભલે કોઈ દિવસ ખેતર જોવા ના જાય, ભલે કોઈ દિવસ ખેતરમાં પગલું ન મૂકે, પણ હવે એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે ભાઈ આ ગાંધીનગરમાં ઘર છે, ઓકે, સિટીમાં ઘર છે, ઓકે, પોતાનું છે, હા, તમારી જોડે કાર છે, હા, તમારી જોડે આટલી જમીન છે, તો જ અમે અમારી છોકરીને તમારે ત્યાં પરણાવીએ. પછી બેનને ક્યારેય જવાનું ન હોય ખેતરમાં તો બી. તો કોઈ પણ વસ્તુનો પ્રશ્ન પૂછવા હેવ કે હેઝનું વાક્યની પહેલાં શરૂઆતમાં ઉપયોગ થાય છે. પહેલાં એમિઝારને આગળ મૂકતા હતા, એવી જ રીતે હેવ હેઝને આગળ મૂકવાનું થાય છે. અને જવાબ હા અથવા નાથી આપણે આપી શકીએ છીએ. હેવ યુ એન અંકલ, શું તમારે કોઈ કાકા છે? તો શું તમારે એક કાકા છે? યસ, આઈ હેવ. નો, આઈ હેવન્ટ. હેઝ ગોપાલ અ સિસ્ટર, શું ગોપાલને એક બેન છે? યસ, હી હેઝ. નો, હી હેઝ નોટ. હેવ યુ અ હાઉસ, શું તમારે ઘર છે? યસ, વી હેવ. નો, વી હેવ નોટ. હેઝ હી અ કાર, શું તેની પાસે કાર છે? યસ, હી હેઝ. નો, હી હેઝ નોટ અ કાર. રાઈટ. હેવ યુ અ સ્કેચ પેન, શું તારી પાસે એક સ્કેચ પેન છે? યસ, આઈ હેવ. નો, આઈ હેવ નોટ અ સ્કેચ પેન. હેઝ સુજાતા એન એપલ, શું સુજાતા પાસે એક સફરજન છે? યસ, શી હેઝ. નો, શી હેઝ નોટ. હેઝ શી એન અમ્બ્રેલા, શું તેની પાસે એક છત્રી છે? યસ, શી હેઝ. નો, શી હેઝન્ટ. હેઝ શી અ ફેક્ટરી, શું તેની પાસે કારખાનું છે? યસ, શી હેઝ અ ફેક્ટરી. નો, શી હેઝન્ટ, તેની પાસે નથી. હેવ ધે અ હોટેલ, અને હોટેલ બોલાય, અને આને એન લગાવીએ તો હોટેલ બોલાય. શું બોલાય? હોટેલ. શું તેઓને એક હોટલ છે? તેમની પાસે એક હોટલ છે? ભાઈ અમેરિકામાં રહે છે, અમેરિકામાં છે, એમને હોટેલ્સ છે, મોટેલ્સ છે, રાઈટ? સો શું તેઓની પાસે હોટેલ છે? યસ, દે હેવ. નો, દે હેવ નોટ. દે આર જસ્ટ વર્કિંગ ધેર. હેવ પ્યુપિલ્સ પેન્સ, શું વિદ્યાર્થીઓ પાસે પેનો છે, પેન્સ છે? યસ, દે હેવ. નો, દે હેવ નોટ. હવે
ક્લિયર થઈ ગયું છે. હેવ હેઝનો ઉપયોગ ને હું, માં હોવું, ની પાસે હોવું આટલો જ થાય છે. હેવનો હકાર જવાબ યસથી આપવાનો, નકારથી નોથી આપીએ છીએ. પ્રશ્નાર્થ કરવો તો હેવ હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવાનું થાય છે. હવે શું કહે છે? ટ્રાન્સલેટ ધીસ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ગુજરાતી. નીચેના વાક્યોનું અંગ્રેજી ભાષાંતર કરો. મિસ્ટર ભાટિયા ઇઝ અ ટીચર. મિસિસ ભાટિયા ઇઝ અ નર્સ. ચલો આ 2 વાક્યો રહેવા દો. તમારે કયા વાક્યોનું કરવાનું છે? આ 3 વાક્યો. દે હેવ 2 children, a son and a daughter. ઓકે. બીજું નંબર 1. નંબર 2. Their names are Vinay and Richa. Their names are Vinay and Richa. Vinay has a word game. Vinay has a word game. આ 3 વાક્યોનું અંગ્રેજી જે છે એ તમારે મને કોમેન્ટ સેક્શન, ગુજરાતી જે છે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તમારી કોમેન્ટ્સની હું રાહ જોઈશ. લેક્ચર કેવું લાગ્યું? વિડીયો ગમે છે કે નહીં? વિડીયોથી આવડે છે કે નહીં? પ્લીઝ કોમેન્ટ ધેર ઇન કોમેન્ટ સેક્શન. રાઈટ. સો મળીએ છીએ નવા લેક્ચરમાં. બાય.